जय हिंद जय भारत मित्रों, हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે 21 જાન્યુઆરી 2024ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। આજે લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી રહ્યો છે, લાઈવ નથી એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર। તો આજે જે છે જેટલા પણ પ્રશ્નો આવે પહેલા જાતે અટેમ્પ્ટ કરજો ને પછી જ એનું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો। આગળ વધુ એ પહેલા વેબ સંકુલ અમદાવાદ ખાતે જે છે આપણી ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે, જેના ડેમો લેક્ચર ચાલુ છે। 22 તારીખના રોજ અંગ્રેજીનો આપણા સંદીપ સરનો ડેમો લેક્ચર છે। વહેલા તે પહેલાના ધોરણે જે છે આ ડેમો લેક્ચરની અંદર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી દેજો, હેલ્પલાઇન નંબર આપેલા છે। આ ઉપરાંત વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પર જે છે આપણી લાઈવ બેચ પણ શરૂ થઈ છે। જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચમાં નથી જોડાઈ શકતા એમના માટે લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે। વિધાઉટ મટીરિયલ અને વિથ મટીરિયલ બંને ઓપ્શન છે। જો આપણી પાસે મટીરિયલ હોય તો આપણે વિધાઉટ મટીરિયલ જે છે એનરોલ કરવાનું, અને જો મટીરિયલ ન હોય તો વિથ મટીરિયલની અંદર આપણે જે છે એનરોલ કરવાનું। વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક સાધી શકો છો। પહેલો પ્રશ્ન દરરોજની જેમ આપણો પહેલો પ્રશ્ન શેના સંદર્ભમાં હોય છે? તો દિન વિશેષના સંદર્ભમાં હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આપણો દિન વિશેષનો જે પ્રશ્ન છે એના ઉપર ખાસ ફોકસ કરજો અહીંયા। તો આ દિન વિશેષના પ્રશ્ન ઉપર જે છે આપણે ફોકસ કરવાનું છે। પહેલો પ્રશ્ન શું કહે છે? ભરતનાટ્યમ અને કથકલી દંતકથા મૃણાલિની વિક્રમ સારાભાઈ જે છે એમને નીચેનામાંથી કયો પુરસ્કાર મળ્યો નથી, કયો પુરસ્કાર પ્રાપ્ત થયો નથી? તો યાદ રાખજો, એમને પદ્મશ્રી અને પદ્મભૂષણ બંને પુરસ્કાર મળેલા છે, પણ પદ્મ વિભૂષણ પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો નથી। આ એક ખાસ ધ્યાન રાખી લેજો। તો મૃણાલિની સારાભાઈ જે છે એમના વિશે પરિચય મેળવીએ। આજે એમનો જન્મદિવસ નથી, આજે એમની પુણ્યતિથિના અવસર પર આપણે ચર્ચા કરી રહ્યા છે। 11 મે 1928ના રોજ જે છે કેરળ રાજ્યની અંદર એમનો જન્મ થાય છે। ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક તરીકે જે છે નામના મેળવી। દર્પણ એકેડમી ઓફ આર્ટ્સના જે છે સ્થાપક। અમદાવાદમાં નૃત્ય, નાટક, સંગીત અને કઠપુતલી કલાની જે છે તાલીમ આપતી સંસ્થા છે સાહેબ। ભારતનાટ્યમ અને કથકલી નૃત્યની 18,000 વિદ્યાર્થીઓને જે છે તાલીમ આપનારા મૃણાલિની સારાભાઈ આપણા ભારત દેશના જે છે કહેવાય કે અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા વિક્રમ સારાભાઈના પત્ની, મદ્રાસ હાઈકોર્ટમાં ફોજદારી વકીલ તરીકે બિરાજમાન થયેલા એવા MS સ્વામીનાથન અને સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની NV અમ્મુકુટ્ટી, જેમને અમ્મુ સ્વામીનાથન પણ કહેવામાં આવે છે, આમના તેઓ સંતાન હતા સાહેબ। તો આ જે છે એમના પિતા, માતા પિતા અને જોડે જોડે જે છે એમના પતિદેવ જે છે એમનું નામ પણ જરા યાદ રાખી લેજો। 1935માં એમનો પ્રથમ જાહેર કાર્યક્રમ જે છે એ ચેન્નઈ ખાતે યોજાયો હતો। અવસાન આજના દિવસે 21 જાન્યુઆરીના રોજ એટલે કે 2016ના વર્ષમાં જે છે અમદાવાદ ખાતે એમનું અવસાન થયું હતું। 1949માં મૃણાલિની જે બહેને જે છે બંને બહેનોએ ભેગા થઈને જે છે અમદાવાદ ખાતે દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નામની સંસ્થાની સ્થાપના કરી સાહેબ। નાટ્યકલા શિખામણી, વીર શૃંખલા મેડલ મેળવનારા જે છે એકમાત્ર ભારતીય કલાકાર તરીકે જે છે બિરુદ ધરાવે છે, તો એમનું નામ પણ ખાસ ધ્યાન રાખજો। દક્ષિણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તાલીમ જે છે એમણે મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ અને શાસ્ત્રીય નૃત્ય નાટિકા જે છે કથકલીની જે છે તાલીમ ગુરુ થાક જવી કુંચુરુ પાસેથી જે છે એમણે મેળવી હતી। શરૂઆતના વર્ષોની અંદર પહેલા યુરોપમાં જે છે બહાર અભ્યાસ કરવા ગયા હતા અને ત્યાં જે છે યુરોપિયન નાટ્યકલા શીખી હતી। પછી ભારત આવ્યા અને ભારત આવ્યા પછી જે છે આપણા શાસ્ત્રીય નૃત્ય તરફ જે છે આગળ વધ્યા। 300થી વધુ નૃત્ય નાટિકાઓના સંચાલન કરનારા મૃણાલિબેન સારાભાઈ એમણે નવલકથાઓ, કવિતાઓ, નાટકો, બાળ વાર્તાઓનું જે છે એ લખ્યા છે। ઘણા બધા અસંખ્ય પુસ્તકોનું સર્જન એમના દ્વારા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગુજરાત સ્ટેટ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ ડેવલપમેન્ટ લિમિટેડના જે છે તેઓ ચેરપર્સનના પદ ઉપર રહ્યા। સર્વોદય ઇન્ટરનેશનલ ટ્રસ્ટ હોય કે પછી જે છે નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ સંસ્થાના ટ્રસ્ટી પદ ઉપર રહ્યા। એમની આત્મકથા મૃણાલિની સારાભાઈ ધ વોઇસ ઓફ ધ હાર્ટ તરીકે જે છે પ્રકાશિત થઈ હતી, તો એ પણ ખાસ યાદ રાખજો। ધ વોઇસ ઓફ હાર્ટ આ જે છે આત્મકથા કોની છે? તો મૃણાલિની સારાભાઈની છે સાહેબ। ભરતનાટ્યમ અને કથકલીને જે છે બુલંદીઓ સુધી લઈ જનારા હતા સાહેબ। પદ્મશ્રી એવોર્ડ એમને 1965માં, ગુજરાત રાજ્ય સરકારનો એવોર્ડ 1969માં,
સંગીત નાટક અકાદમી એવોર્ડ ફોર ક્રિએટિવ્સ એન્ડ એક્સપેરિમેન્ટલ ડાન્સ માટે જે છે 1970ની અંદર ફ્રેન્ચ આર્કાઇવ્સ ઇન્ટરનેશનલ જે છે નૃત્ય માટેનો એવોર્ડ અને ડિપ્લોમાની ડિગ્રી એમને પ્રદાન કરવામાં આવી. શાંતિ નિકેતન સંસ્થા દ્વારા જે હાલમાં હવે જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આપણા દેશની 41મી સાહેબ, જે પશ્ચિમ બંગાળ ખાતે આવેલી છે બીરભૂમ જિલ્લામાં, એમણે ડોક્ટર ઓફ લેટર્સની જે છે માનદ ઉપાધિ જે છે આપીને એમનું સન્માન કર્યું. વિશ્વ ગુર્જરી એવોર્ડ પ્રાપ્ત થયો. વિજયશ્રી એવોર્ડ મળ્યો સાહેબ એમને. પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ 1991ની અંદર. ભારત સરકારનો નાગરિક સન્માન પુરસ્કાર ત્રીજા ક્રમનો ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ 1992માં પ્રાપ્ત થયો. આ વર્ષ પરીક્ષામાં પૂછાઈ ગયું છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઈસ્ટ એંગ્લિયા દ્વારા જે છે એમને માનદ ડોક્ટરેટની જે છે ઉપાધિ પણ આપવામાં આવી હતી સાહેબ. 1990માં પેરિસ ખાતેની ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ કારોબારીના સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી. મેક્સિકોની સરકારે જે છે આ જ વર્ષે એટલે કે 1990માં એમને જે છે ગોલ્ડ એવોર્ડ આપીને એમનું સન્માન કર્યું. 1994માં સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા એમને સર્વોચ્ચ ફેલોશિપ જે છે પ્રદાન કરવામાં આવે છે. એમના લખેલા કેટલાક અદ્ભુત પુસ્તકો છે. પુસ્તકોની યાદી બહુ લાંબી છે. કેટલાક મહત્વપૂર્ણ પુસ્તકોને આપણે અહીંયા જોઈશું, જેમ કે લોન્જિંગ ફોર ધ બિલીવર્ડ, હાઉ ટુ અચીવ યુનિયન વિથ ગોડ થ્રુ ભરતનાટ્યમ, ધીસ અલોન ઇઝ ટ્રુ, આ જે છે એના અંતર્ગત નવલકથાઓ, ધ સેક્રેડ ડાન્સ ઓફ ઇન્ડિયા, કૃષ્ણ માય બિલવીડ, ક્રિએશન્સ, કાન, સ્ટેજિંગ અ સંસ્કૃત ક્લાસિક, ધ વિઝન ઓફ લાસવદતા, નળ દમયંતી, કિરાતાર્જુન, રામાયણ, ગીતા ગોવિંદમ, ઉષા અને અનિરુદ્ધ, આ બધા એમના પુસ્તકો છે. આટલા બધા પુસ્તકો મહત્વપૂર્ણ છે, એ ખાસ ધ્યાન રાખી લેજો. 2014માં શ્રી ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સરસ્વતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ આઝાદ હિન્દ ફૌજ હતી સાહેબ, એની મહિલા પાંખ એટલે કે રાની ઓફ ઝાંસીના સેનાપતિ સ્વ કેપ્ટન લક્ષ્મી મૃણાલીબહેનના જે છે મોટા બહેન હતા સાહેબ, એ પણ જરા ખાસ ધ્યાન રાખી લેજો. અને હા, થયું આપણું દિન વિશેષ. હવે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. સશસ્ત્ર સીમા બલના મહાનિર્દેશક એટલે કે ડાયરેક્ટર જનરલના પદ ઉપર કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દલજીતસિંહ ચૌધરી. અહીંયા વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે દલજીતસિંહ ચૌધરી સાહેબની જે છે નિમણૂક એસએસબીના જે છે નવા ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ કેડરના 1989 બેચના આઈપીએસ અધિકારી છે સાહેબ. હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જે છે સ્પેશિયલ ડાયરેક્ટરના પદ ઉપર તૈનાત હતા. ત્યાંથી હવે આમને જે છે એસએસબીના જે છે ડીજી બનાવવામાં આવ્યા છે. અનિશ દયાલ સિંહ જે છે જેમની પાસે વધારાનો ચાર્જ હતો, એમની જગ્યાએ જે છે આ પ્રાપ્ત થયો છે સાહેબ. શા માટે અનિશ દયાલ સાહેબને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો? કારણ કે રશ્મિ શુક્લા, તમને નામ ખ્યાલ હશે, મહારાષ્ટ્ર પોલીસની અંદર પ્રથમ મહિલા ડીજીપી બન્યા સાહેબ, અને મહિલા ડીજી બનવાના કારણે આ પદ ખાલ થયું અને એના પછી અનિશ દયાલ સિંહને વધારાનો ચાર્જ આપવામાં આવે છે એસએસબીનો, અને હવે પૂર્ણ સમયના ડીજી પ્રાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત વાત કરું તો સશસ્ત્ર સીમા દળની જે છે 60મી વર્ષગાંઠ પણ જે છે ઉજવણી કરવામાં આવી સાહેબ, જ્યાં આપણા અમિત શાહ જે છે એમણે હાજરી આપી હતી સાહેબ. કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું સાહેબ? તો સોનિતપુર જિલ્લાના જે છે સલોનબારી ખાતે જે છે આયોજન કરવામાં આવે છે. તો હવે બીજી છે સશસ્ત્ર સીમા દળની વાત કરીશું તો એ ગૃહ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આપણા ટોટલ 7 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે સાહેબ, જેની સ્થાપના 20 ડિસેમ્બર 1963ના રોજ કરવામાં આવી હતી. આના સ્પેશિયલ સર્વિસ બ્યુરોના નામ હેઠળ જે છે 1963માં જે ભારત ચાઇના યુદ્ધ પછીની પરિસ્થિતિમાં 1963માં આની રચના કરવામાં આવે છે સાહેબ. હવે આપણે વાત કરી સીએપીએફ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો કેટલા છે સાહેબ? તો 7 છે. કયા કયા? તો આસામ રાઇફલ્સ નંબર 1, સ્થાપના ક્યારે? 1835માં. એનું સૂત્ર શું છે? ફ્રેન્ડ્સ ઓફ ધ હિલ પીપલ. કઈ જગ્યાએ તૈનાતી છે? ભારત મ્યાનમાર. અને આના લેફ્ટનન્ટ જનરલ કોણ છે? પીસી નાયર સાહેબ છે. બીજું બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સ્થાપના 1965માં. ડ્યુટી અનટુ ડેથ એનું મોટો છે સાહેબ. ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની સીમા ઉપર. આઈપીએસ નીતિન અગ્રવાલ સાહેબ એના અત્યારે હાલ ડીજી છે. ત્રીજો નંબરે આવે છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ, સર્વિસ એન્ડ લોયલ્ટી. સ્થાપના ક્યારે? 1939માં. પોલીસ દળને મદદ
મદદ કરવાનું કામ કરે છે. અનીસ દયાલ સાહેબ જે છે એમને ડીજી બનાવવામાં આવ્યા છે. આઈટીબીપીની વાત કરીએ સાહેબ તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સ્થાપના 1962માં. વેલોર, સ્ટીડફાસ્ટનેસ એન્ડ કમિટમેન્ટ ટુ ધ ડ્યુટી આનું જે છે મોટો છે. કઈ જગ્યાએ તૈનાતી છે? ભારત ચીન. આઈપીએસ રાહુલ રસગોત્રા, રસગુલ્લા નહીં હા ભાઈ. સીઆઈએસએફ ની વાત કરીએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સ્થાપના 1969 ની અંદર માર્ચ મહિનામાં. એનો મોટો પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી. જાહેર મિલકતો, એરપોર્ટ, રેલવેની જે છે તેનાથી હવે જે છે આપણી સંસદની સુરક્ષાની જવાબદારી, સંસદની સુરક્ષાની જવાબદારી પણ કોને સોંપવામાં આવી છે? સીઆઈએસએફ ને સોંપવામાં આવી છે. અને સીઆઈએસએફ ના પ્રથમ મહિલા ડીજી કોણ બન્યા છે સાહેબ? તો નીના સિંહ બન્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની વાત કરીશું. સ્થાપના 1986માં. સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા એનો મોટો. આ જે છે કાઉન્ટર મિલિટન્સી જે છે અને એન્કાઉન્ટર કરવા માટે ખાસ કરીને આઈપીએસ એમ એ ગણપતિ સાહેબ એના ડીજી છે. સશસ્ત્ર સીમા દળની સ્થાપના 1963 ની અંદર. સર્વિસ, સિક્યોરિટી એન્ડ બ્રધરહુડ કઈ જગ્યાએ? તો ભારત અને નેપાળ અને ભારત અને ભૂતાન સરહદે તૈનાતી છે સાહેબ. દલજીતસિંહ ચૌધરી પૂર્વ આઈપીએસ અધિકારી સાહેબની નિમણૂક કરવામાં આવી છે. તો આ જીકેના પર્સપેક્ટિવથી ખાસ આને યાદ રાખી લેજો સાહેબ, પરીક્ષા માટે મહત્વપૂર્ણ થશે. અમેરિકાની બહાર બોઈંગનું સૌથી મોટું કેમ્પસ ક્યાં આવેલું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું? તો સાહેબ આ જે છે બેંગલુરુ ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં જ વડાપ્રધાન મોદી સાહેબની વાત કરીશું તો મુંબઈ ખાતે ભારતમાં બનેલો સૌથી લાંબો દરિયાઈ પુલ 21.8 કિલોમીટરના દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાહેબ, જેને નામ આપવામાં આવ્યું છે અટલ સેતુ. શું નામ આપવામાં આવ્યું છે? અટલ સેતુ. ચેન્નઈ ઉપરથી યાદ આવે સાહેબ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની જે 6ઠ્ઠી આવૃત્તિ છે સાહેબ એ ક્યાં યોજાઈ રહી છે? તમિલનાડુ, ચેન્નઈ અને તમિલનાડુના ટોટલ 4 શહેરોની અંદર આયોજન થઈ રહ્યું છે. આનો જે માસ્કોટ છે સાહેબ, આ માસ્કોટનું નામ યાદ રાખી લેજો. શું છે ભાઈ? તો વીરા મંગાઈ. જે તમિલ ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે બહાદુર મહિલા. શું થાય છે મિત્રો? બહાદુર મહિલા આનો અર્થ થાય છે, જે રાણી વેલુ નાચિયારને સમર્પિત છે. વેલુ નાચિયાર જે છે એમને સમર્પિત છે સાહેબ. હૈદરાબાદની વાત કરીશું તો તમને ખ્યાલ હશે ભારતનો જે છે પહેલો રૂફટોપ સાયકલિંગ ટ્રેક ક્યાં બનાવવામાં આવ્યો? હૈદરાબાદ ખાતે. એટલું જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એની અત્યારમાં જે 54મી આવૃત્તિ યોજાઈ સાહેબ સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે. ત્યાં ડિસાઇડ કરવામાં આવ્યું કે ભાઈ એનું ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનું જે છે એ 19મું કેન્દ્ર જે છે અને ભારતનું પહેલું કઈ જગ્યાએ? તો હૈદરાબાદ ખાતે બનાવવામાં આવશે. આટલી માહિતી ખાસ યાદ રાખી લેજો. તો કર્ણાટકના બેંગલુરુની અંદર જે છે બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર્સ BEETC જે છે એટલે કે BIETC જે છે કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 1600 કરોડના રોકાણ સાથે 43 એકરનું કેમ્પસ. અમેરિકાની બહાર બોઈંગનું સૌથી મોટું જે છે રોકાણ કહી શકાય સાહેબ. આ સાથે સાથે બોઈંગ સુકન્યા પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો, જેમાં ઉડ્ડયન ક્ષેત્રની અંદર વધુમાં વધુ જે છે મહિલાઓની ભાગીદારીને કહેવાય કે સમર્થન આપવાના ઉદ્દેશ્ય સાથે છોકરીઓ અને મહિલાઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ જેને આપણે સ્ટેમ કહીએ છીએ એમાં આગળ લાવવાનો જે છે પ્રયાસ આની અંદર કરવામાં આવશે. યુવાન છોકરીઓ માટે કાર્યક્રમ 150 આયોજિત સ્થળો પર સ્ટેમ લેબનું સર્જન કરાશે અને જે છે એમને રસ વધુમાં વધુ પડે અને ઉડ્ડયન ક્ષેત્રમાં જે છે જે પુરુષોનું જે છે ભાગીદારી વધુ જોવા મળે છે એમાં મહિલાઓ પણ જોવા મળે એવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. બ્રિટિશ પેટ્રોલિયમ કયા શહેરમાં તેનું પહેલું ટેકનિકલ કેન્દ્ર બનાવવા જઈ રહી છે સાહેબ? તો પુણે ખાતે પહેલું ટેકનિકલ કેન્દ્ર બનાવવા જઈ રહી છે. લખનઉ ઉપરથી યાદ આવે સાહેબ કે લખનઉ અત્યારે હાલ ઉત્તર પ્રદેશનું પાટનગર છે અને તાજા ન્યૂઝ શું છે કે ભારતીય આર્મીનો જે છે 76મો દિવસ, ભારતીય આર્મી દિવસ જે છે એ કઈ જગ્યાએ? તો ઉત્તર પ્રદેશ ખાતે જે છે એની મુખ્ય પરેડ યોજાઈ હતી સાહેબ.
તો આ તાજા ન્યૂઝ છે અને જરા ખાસ ધ્યાન રાખી લેજો. તો બ્રિટિશ પેટ્રોલિયમ જે છે ટેકનિકલ સોલ્યુશન ઇન્ડિયા અને BPTSI ની સ્થાપના કરવાની યોજના જાહેર કરી છે, જે વૈશ્વિક ટેકનિકલ એન્જિનિયરિંગ કુશળતા માટે પુણે મહારાષ્ટ્રની અંદર એક એકમ હશે, કેન્દ્ર હશે, સેન્ટર હશે. 2024ના બીજા ક્વાર્ટરમાં જે છે એને ઓપન કરવામાં આવશે. જોબ પોસ્ટિંગ જે છે 1 ડિસેમ્બર 2023 જાહેર કરવામાં આવી છે અને વધુમાં વધુ જોબ મળે એવો પ્રયાસ કરવામાં આવશે. આની અંદર આ ભારતીય લોકોને કયું મંદિર? અયોધ્યા રામ મંદિરને ઓનાવિલું ધનુષ્ય ભેટમાં આપી રહ્યું છે. ઓનાવિલું ધનુષ્ય ભેટમાં આપી રહ્યું છે અયોધ્યા રામ મંદિરને સાહેબ. તો મીનાક્ષી અમ્માન મંદિર, પદ્મનાભ સ્વામી મંદિર, કાશી વિશ્વનાથ મંદિર કે જગન્નાથ મંદિર? તો જવાબ આવશે આની અંદર પદ્મનાભ સ્વામી મંદિર જે છે એ આ ભેટ આપી રહ્યું છે. જરા ધ્યાનથી સાંભળજો. અયોધ્યા રામ મંદિર કેરળનું પદ્મનાભ મંદિર પરંપરાગત અને પૌરાણિક વિશેષ ભેટ મોકલવા જઈ રહ્યું છે સાહેબ. અયોધ્યા રામ મંદિરના અભિષેકની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ જે છે આનો મંદિરમાં રામલીલા જે છે, રામલલ્લાજી જે છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે સાહેબ. આપણે બધા જ જે છે એના માટે બહુ ઉત્સુક છીએ સાહેબ અને ઘણી બધી જે છે આપણી ભાવનાઓ જે છે જોડાયેલી છે સાહેબ. કેરળના તિરુવનંતપુરમમાં પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામી મંદિર દ્વારા અયોધ્યાના રામ મંદિરને જે છે ઓનાવિલુની જે છે ભેટ આપવામાં આવશે. આ ભેટ પરંપરાગત અને પૌરાણિક રીતે જે છે બહુ અદ્ભુત મહત્વ ધરાવે છે. તો આ જે છે પદ્મનાભ મંદિર તરફથી જો આ પ્રકારની જે ભેટ હશે સાહેબ, જનરલી આ પ્રકારની ભેટ આપવામાં આવે છે. અહીંયા આપણને જે છે મંદિર દેખાય છે પણ હજી આગળ તમને ઇમેજ બતાવીશ. આની અંદર અયોધ્યા રામ મંદિરને વિશેષ ભેટ તરીકે ઓનાવિલું આપવામાં આવશે. 3 સદી જૂની પ્રથા છે. ઓનાવિલું ભગવાન શ્રી પદ્મનાભને ઔપચારિક અર્પણ કહેવામાં આવે છે. દર વર્ષે તિરુઓનમના શુભ દિવસે અહીંયા પરંપરાગત પરિવારના સભ્યો ભગવાન પદ્મનાભ મંદિરમાં આ રચનાત્મક અર્પણ જે છે એ રજૂઆત કરે છે, જેની અંદર આ પ્રકારે જે છે તમે સંપૂર્ણ જે છે રચના જોઈ શકો છો. કેવું આ જે છે આમાં કહેવાય કે ડિઝાઇન બનાવવામાં આવી છે. વિષ્ણુ ભક્તો દ્વારા પૂજનીય એવા ઓનાવિલુમાં જે છે સામાન્ય રીતે ધનુષના આકારમાં એક લાકડાની પેનલ હોય છે સાહેબ, જેની બંને બાજુએ અનંત શયનમ, દશાવથારામ, ભગવાન વિષ્ણુના અવતાર, શ્રી રામ પટ્ટાભિષેકમ અને રાજ્યાભિષેકમ જેવા અલગ અલગ વિષયો દર્શાવવામાં આવ્યા છે. ઓનાવેલું જે છે પરંપરાગત સંગીત સાધન છે જેનો આકાર ધનુષ જેવો હોય છે સાહેબ. અને જે છે ધનુષની વાત આવી છે કે સાહેબ અર્જુન જેવો આપણો નિશાન હોય, નહીં ચૂક નિશાન માપ, નહીં નીચું નિશાન ચૂક નિશાન માપ, એના જેવું જો લક્ષ્ય સાધી લીધું છે કે આપણે જે છે સફળતા મેળવવી છે તો આપણી ઉદ્દેશ્ય PSIની જે છે ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. 29 જાન્યુઆરીથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવજો. GPSC ક્લાસ 1-2ની ઉત્કર્ષ ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે 29 જાન્યુઆરીથી. એમાં પણ વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેજો ભાઈ. આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પોતાનું નામ રજીસ્ટર કરાવી દેજો. હવે આ ટોપિક આવ્યો છે આપણા સિલેબસને કનેક્ટ કરી રહ્યો છે, જીકેના પર્સપેક્ટિવથી મહત્વપૂર્ણ છે. તો નીચેનામાંથી શ્રી પદ્મનાભ સ્વામી મંદિર જે છે તિરુવનંતપુરમ જે છે કેરળના મુખ્ય દેવતા કોણ છે? તો આપણને બધાને ખબર છે કે વિષ્ણુ ભગવાન છે સાહેબ. આની અંદર આ પ્રકારે સરસ મજાની જે છે આપણને અહીંયા વિષ્ણુ ભગવાનના જે છે અવતારના દર્શન થાય છે સાહેબ. ભારતના કેરળ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ જે છે શહેરમાં ખાસ કરીને જે છે શ્રી પદ્મનાભ સ્વામી મંદિર આવેલું છે, જે ભગવાન વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. ભારતમાં 108 વિષ્ણુના પવિત્ર મંદિર, વિષ્ણુ ભગવાનના પવિત્ર મંદિરો કે જે દિવ્ય દેશમ પૈકી જે ઓળખવામાં આવે છે એના પૈકી એક છે. દિવ્ય દેશમ જે છે ભગવાન વિષ્ણુના સૌથી પવિત્ર ધામ, જેમાં તમિલ અજવાર્સના સંતના કાર્યમાં આનો જે છે વધુ મુખ્યપણે ઉલ્લેખ જોવા મળે છે. ઇતિહાસકારોના મતે આ મંદિર 8મી સદીનું છે, પરંતુ હાલનું જે મંદિર છે એ 18મી સદીમાં તત્કાલીન ત્રાવણકોરના મહારાજા માર્થાંડા વર્મા જે છે એમના દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર શરૂઆતમાં લાકડાનું બનાવવામાં આવે છે, પછી એને ગ્રેનાઇટથી જે છે બાંધવામાં આવે છે, બનાવવામાં આવે છે. મંદિર સ્થાપત્યની જે છે અનન્ય ચહેરા શૈલીમાં બાંધકામ કરવામાં આવ્યું છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે. આદિશેષ અથવા તો તમામ સર્પોના રાજા પર અનંત શયન મુદ્રામાં, શાશ્વત યોગની મુદ્રામાં જે છે ભગવાનના દર્શન થાય છે. મંદિરની સામે એક બહુ મોટું સરોવર પણ છે, જેને આપણે પદ્મતીર્થ કુલમ તરીકે જે છે વિખ્યાત છે સાહેબ.
પ્રતિમામાં ભગવાન વિષ્ણુ જે છે એને જો નજર કરીએ તો અનંત સૈયા અર્થાત સહસ્ત્રમુખી શેષનાગ પર શયન મુદ્રામાં બિરાજમાન આપણને જોવા મળે છે. ભગવાન વિષ્ણુનું જે છે દર્શન 3 હિસ્સામાં થાય છે આ મંદિરની અંદર. પહેલા દ્વારથી જો તમે જુઓ તો ભગવાન વિષ્ણુનું મુખ એ સર્પની આકૃતિના દર્શન થાય છે પહેલા દ્વારની અંદર. બીજા દ્વારથી તમે જો નજર કરશો તો ભગવાન વિષ્ણુનો મધ્ય ભાગ તથા કમળમાં બિરાજમાન બ્રહ્માના દર્શન થાય છે. અને ત્રીજા દ્વારથી ભગવાન વિષ્ણુના ચરણોના દર્શન થાય છે સાહેબ. અને આ મંદિર બહુ જ છે કે સૌથી અમીર મંદિરોમાંનું એક છે અને એના માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન ધરાવે છે. આ મંદિર 16મી સદીના ચેરા શૈલી અને દ્રવિડિયન સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું, જે કેરળ અને આજુબાજુના પડોશી રાજ્યોના જે છે માટે અનન્ય હતું સાહેબ. એ વખતે ચેરા શૈલીમાં બનેલા મંદિરો કેવા હતા તો ચોરસ, લંબચોરસ, અષ્ટકોણ અથવા તારા આકારના હોય છે. સદીઓ જૂના શ્રી પદ્મનાભ સ્વામી મંદિરનું વર્ણન બ્રહ્મા પુરાણમાં પણ જોવા મળે છે. મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, અનેક હિન્દુ ધર્મોના ગ્રંથોની અંદર તમને આનો ઉલ્લેખ જોવા મળે છે. મંદિર તેનું નામ કેરળની રાજધાની તિરુવનંતપુરમ રાખ્યું, એના ઉપરથી રાખવામાં આવ્યું છે રાજધાનીનું નામ તિરુઅનંતપુરમ, એટલે ભગવાન અનંત પદ્મનાભનું પવિત્ર નિવાસસ્થાન એટલે કે તિરુવનંતપુરમ જે છે સાહેબ. આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. હવે કેરળની વાત આવી છે, મનીષ સરનો લેક્ચર હોય, વેબ સંકુલના પ્લેટફોર્મ પર હોય, એટલે કે MSSP વગર કેવી રીતે ચાલે. તો ભાઈ ગોડ્સ ઓન કન્ટ્રી તમને બધાને ખબર છે સાહેબ. આ કોણે કીધું હતું સાહેબ આવું? તો આવું જે છે નારો આપનારા વ્યક્તિ હતા અમિતાભ કાંત, જે ખાસ કરીને જે છે આપણા નીતિ આયોગના CEO રહી ચૂક્યા. નીતિ આયોગના જે છે પૂર્વ CEO, સાથે સાથે G20માં ભારતના શેરપા, G20માં ભારતના શેરપા, સ્પાઇસ ગાર્ડન ઓફ ઇન્ડિયા, સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય, 100% પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર ભારતનું પહેલું રાજ્ય, સૌથી વધુ જે છે સેક્સ રેશિયો ધરાવતો મેલ ફિમેલ રેશિયો ધરાવતું રાજ્ય કેરળ ભારતનું પ્રથમ બાળક મૈત્રીપૂર્ણ જે છે કહેવાય કે ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ સંપૂર્ણ બેન્કિંગ રાજ્ય. આટલું જ નહીં સાહેબ, હોલમાર્કિંગ કેન્દ્રો ધરાવતું ભારતનું પહેલું રાજ્ય, કેન્દ્રો ધરાવતું પ્રથમ રાજ્ય. એટલું જ નહીં સાહેબ, લોકોને, ગરીબ લોકોને ઇન્ટરનેટનો અધિકાર આપનાર પહેલું રાજ્ય સાહેબ. આ ઉપરાંત જે છે આપણા દેશની પ્રથમ વોટર મેટ્રો, વોટર ટેક્સી, આવા શબ્દો તમને જોવા મળે તો યાદ રાખજો. કેરળની અંદર કોચીમાં શરૂ કરવામાં આવ્યા સાહેબ, હે ને. આ પણ ધ્યાન રાખજો. પહેલી આપણી સૌર સંચાલિત બોટ જે છે એની વાત કરીએ તો જવાબ આવશે સૂર્યાંશુ. સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ એટલે કે બારાકુડા. આ બધું જે છે આની સાથે સંકળાયેલું છે. પાટનગર તિરુવનંતપુરમ છે, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે, આરિફ મોહમ્મદ ખાન રાજ્યપાલ છે, સત્તાવાર ભાષા મલયાલમ છે. આ ઉપરાંત જે છે પ્રાદેશિક ભાષામાં ચુકાદો આપનારી પહેલી જે છે કોઈ હાઈકોર્ટ હોય તો એ છે કેરળ હાઈકોર્ટ છે મિત્રો. આ ઉપરાંત જે છે 96માં ઓસ્કર એવોર્ડમાં જે ફિલ્મ મોકલવામાં આવી છે એ પણ કઈ ભાષાની છે તો મલયાલમ ભાષાની છે સાહેબ. એવરીવન ઇઝ અ હીરો. આ ઉપરાંત મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાહેબની વાત કરીએ તો એમણે જે છે પોતાની જે છે વિધાનસભામાં એક ઠરાવ પસાર કર્યો છે કે કેરળને શું કરવામાં આવે, નામ બદલવા માટે કેરલમ. અને કયા અનુચ્છેદ અંતર્ગત? તો અનુચ્છેદ 3 અંતર્ગત નામ બદલવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. કંપાલા યુગાન્ડામાં G77 થર્ડ સાઉથ સમિટની થીમ શું રાખવામાં આવી છે? તો આની થીમ રાખવામાં આવી છે લિવિંગ નો વન બિહાઇન્ડ. શું છે? લિવિંગ નો વન બિહાઇન્ડ જે છે આ થીમ રાખવામાં આવી છે. વસુદેવ કુટુંબકમની જે છે આ ભાવનાથી પ્રેરિત થીમ છે સાહેબ. થર્ડ સાઉથ સમિટ જે છે એની વાત કરીશું
તો એ જે છે લિવિંગ નો વન બિહાઇન્ડ કંપાલા યુગાન્ડા 2024માં યોજાય છે. 134 સભ્ય દેશોના નેતાઓએ જે છે આમાં ભાગ લીધો સાહેબ. G7 જે છે સમિટની અંદર ભારતના વિદેશ મંત્રી જયશંકર સાહેબ જે છે હાલમાં વાત કરીએ તો યુગાન્ડાની રાજધાની કંપાલા પહોંચ્યા છે. શાના માટે? તો 19મી જે છે નામ સમિટની અંદર નોન અલાઇનમેન્ટ મુવમેન્ટની જે છે સમિટમાં ભાગ લેવા માટે સાહેબ. એ પણ ધ્યાન રાખી લેજો. આની અંદર G77 ની વાત કરીશું. G77 ની વાત કરીએ તો સૌ પ્રથમ 77 દેશોએ ભેગા થઈને યુનાઇટેડ નેશન્સ ખાતે આ જૂથની રચના કરી સાહેબ. અને અત્યારે હાલ એમાં કુલ 135 વિકાસશીલ દેશોનો સમૂહનો સમાવેશ થાય છે. જીનીવામાં હેડક્વાર્ટર ધરાવતા ટોટલ સ્થાપક સભ્યો કેટલા? 77. શું ભારત આની અંદર સ્થાપક સભ્ય છે? તો યસ, ભારત આની અંદર જે છે સ્થાપક સભ્યની અંદર છે. 2024ની અધ્યક્ષતા જે છે યુગાન્ડા કરી રહ્યું છે. 2023માં અધ્યક્ષતા ક્યુબા. આ જૂથની સ્થાપના 15 જૂન 1964ના રોજ કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ખાતે જે છે આનું સ્થાપના અને આવેલું છે. ભારત સ્થાપક સભ્ય છે. ભારતે આની અધ્યક્ષતા ક્યારે કરી? 1970-71ની અંદર કરી હતી સાહેબ. હવે જો G77 જે છે ગ્રુપ ઓફ 77 દેશો, જ્યાં જે છે આ બધા દેશો ચીનને પણ પોતાનો સભ્ય માને છે. ચીન રાજકીય રીતે સમર્થન આપે છે, નાણાકીય યોગદાન આપે છે, પરંતુ ચીન બોલતા હૈ કે અપુન इसका સભ્ય નહીં હે. એટલા માટે હંમેશા તમે જ્યારે જોશો તો આની અંદર જે પ્રકારે જે છે આઉટકમ આવશે G77 ચાઇના સમિટ, આવું નામ હંમેશા લખેલું જોવા મળશે આની અંદર, પ્લસ સમિટ લખેલું હોય છે. તો એ પણ ધ્યાન રાખજો. આની અંદર ભારતને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO ની પેટા કમિટી ઓન ફિશરીઝ મેનેજમેન્ટના પહેલા ઉપાધ્યક્ષ દેશ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભારત આ જે બ્યુરોઝની અંદર જોડાયા એના કેટલા વર્ષ પછી જે છે આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે? તો 57 વર્ષ પછી જે છે બ્યુરોમાં જોડાયા પછી આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો ભારતને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની જે છે પેટા કમિટી ઓન ફિશરીઝ મેનેજમેન્ટના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. રોમમાં ભારતીય દૂતાવાસ જે છે એમાં જે છે જાહેરાત કરવામાં આવી અને ત્યાં જે છે આ પ્રકારની ઇન્ફોર્મેશન આઉટકમ આવ્યું. 57 વર્ષ પછી જે છે કેપ્ચર ફિશરીઝ પર FAO જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ફિશરીઝ બ્યુરોના સભ્ય તરીકે સેવા આપશે સાહેબ. આની અંદર આ ખાસ ધ્યાન રાખજો. આની સ્થાપના હાલમાં જ કરવામાં આવી છે સાહેબ. તો પેટા કમિટી ઓન ફિશરીઝ મેનેજમેન્ટની સ્થાપના જે છે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની જે છે કમિટી ઓન ફિશરીઝની જે 35મું સત્ર હતું સાહેબ, કઈ જગ્યાએ યોજાયું? 35મું સત્ર જે છે રોમ ઇટલી ખાતે યોજાય છે અને ત્યાં આ પ્રકારની જે છે સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવે છે અને પહેલા ઉપાધ્યક્ષ તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. એક હોમવર્ક તમારા માટે છે સાહેબ કે વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 માટે કેટલા બાળકોની પસંદગી કરવામાં આવી છે? તો અહીંયા ટોટલ 19 બાળકોની પસંદગી કરવામાં આવી છે. તો 22 જાન્યુઆરીએ 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે સાહેબ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની આ પહેલ પર આ પુરસ્કાર શરૂ કરવામાં આવેલા છે. તો આની અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આ તમામ 19 બાળકોને પુરસ્કાર આપવામાં આવશે. આ 19 બાળકોમાંથી એક ગુજરાતના પણ છે સાહેબ. ટોટલ 18 રાજ્યો જે છે, ગુજરાત સહિત ટોટલ 18 રાજ્ય અને યુનિયન ટેરેટરીના 9 બાળકો અને 10 દીકરીઓ જે છે એમ ટોટલ 19 બાળકોને સન્માનિત કરવામાં આવશે. ટોટલ 6 કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં કલા અને સંસ્કૃતિમાં આ વખતે 7 પુરસ્કાર, બહાદુરી માટે 1, નવીનતા માટે 1, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે 1, સેવા માટે 4, રમતગમતના ક્ષેત્રમાં 5, આમ ટોટલ અલગ અલગ ફિલ્ડની અંદર ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીને પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર સરકારની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય છે કે 5 થી 18 વર્ષના જે ઉંમરના બાળકો છે એમની અસાધારણ સિદ્ધિની ઓળખ કરવી અને રાષ્ટ્રીય લેવલે એને માન્યતા પ્રદાન કરવી. ગુજરાતમાંથી કોને પુરસ્કાર મળ્યો છે સાહેબ? તો વિશ્વનું પ્રથમ અસાધારણ કૌશલ્ય ધરાવતી બહુ પ્રતિભાશાળી સેરેબલ પાલ્સી જે છે બીમારીથી પીડિત બાળક અહીંયા હેતવી કાંતિભાઈ ખીમસુરિયા જે છે
ગુજરાત, જેમને કલા અને સાંસ્કૃતિક ફિલ્ડની અંદર કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે અને સલ્યુટ છે, નમન છે સાહેબ આ દીકરીને સાહેબ. સેરેબલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન, અસાધ્ય રોગ છે સાહેબ, 75% જે છે કહેવાય કે પીડાથી પીડાતા જે છે મનોદિવ્યાંગ બાળકી, પણ સાહેબ એમનું જે કહેવાય ને મનોબળ એટલું મજબૂત છે સાહેબ, તમારા અને મારા જેવા કરતા ઘણું લાખ ગણું જે છે મનોબળ ધરાવતા હેતવીબેનની વાત કરીશું. તો આજે હેતવીબેનને જે છે આપણે પ્રણામ કરીએ. પહેલા તો કે ભાઈ હેતવી કાંતિભાઈ ખીમસુરિયાજીની વાત કરીશું. ફ્રી હેન્ડ પેન્ટિંગ, ક્રાફ્ટ અને ઝડપી 50 જેટલી પઝલો જે છે સોલ્વ કરીને એમણે વિશ્વની પ્રથમ અસાધારણ કૌશલ્ય ધરાવતી બહુ પ્રતિભાશાળી સીપી બાળક તરીનો જે છે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો સાહેબ. અને એટલા માટે આપણા રાજ્યપાલ શ્રીએ એમને સન્માનિત પણ કર્યા સાહેબ. તો આ અદ્ભુત જે છે આપણે બધા ફરિયાદો કરતા હોય છે સાહેબ, મારા મગજમાં યાદ નથી રહેતું સાહેબ, મને પહેલું નથી રહેતું. તો ભાઈ એક વખત જીવનની અંદર જે છે આ નામ પોતાના મસ્તિષ્કમાં, પોતાના ડોરની અંદર, પોતાના ઘરની અંદર સાહેબ, પોતાના સ્ટડી રૂમની અંદર લગાવી દીધો. હેતવી કાંતિભાઈ ખીમસુરિયા. જો આ દીકરી આટલી બધી જે છે કહેવાય કે પરિસ્થિતિઓ જે છે વિપરીત પરિસ્થિતિમાં પણ જો જે આગળ વધીને સાહેબ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે, તો આપણે તો માત્ર એક જોબ પાસ કરવાની છે, એક જોબમાં મેરિટમાં આવવાનું છે અને આટલું આપણે જે છે કરી શકીએ છીએ. એટલું તો ભગવાને આપણને કેપેબલ બનાવ્યા છે. આ 19 બાળકોના નામ પણ મેં લખી દીધા છે અહીંયા. 47માં આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળા માટે કયો દેશ થીમ દેશ તરીકે પસંદગી કરવામાં આવી છે? તો ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ ના આવે, યુકે આવે. સી જવાબ આવે. શું આવે ભાઈ? આ કરેક્શન છે, આ ભાઈ ખોટા છે અહીંયા. સી જવાબ આવે, યુકે જવાબ આની અંદર આવશે. તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 47માં આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાની જે છે શરૂઆત કરી. થીમ દેશ આ વખતે યુનાઇટેડ કિંગડમ છે. સ્થળ જે છે સોલ્ટલેક સ્ટેડિયમ છે. વિશ્વના સૌથી મોટો જે છે બિન વ્યાપારી પુસ્તક મેળો છે સાહેબ. ફ્રેન્કફર્ટ બુક ફેર અને લંડન બુક ફેર પછી જે છે પુસ્તકોનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો વાર્ષિક મેળા તરીકે પણ જે છે આને બહુમાન પ્રાપ્ત થયેલું છે. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. વિશ્વનો સૌથી મોટો દીવો ક્યાં પ્રગટાવવામાં આવ્યો છે? તો સાહેબ આ અયોધ્યા ખાતે જે છે આ દીવો પ્રગટાવવામાં આવ્યો છે. તો વિશ્વનો સૌથી મોટો દીવો, 300 ફૂટ વ્યાસનો આ દીવો, 1008 ટન માટીનો બનેલો છે, સતત પ્રજ્વલિત રાખવા માટે દીવાને 125 કિલો કપાસ અને 21,000 લીટરથી વધુ તેલનો જે છે ઉપયોગ કરવામાં આવ્યો છે સાહેબ. અને આગળ વધુ એ પહેલા સારથી પ્લાનર કોર્સ જે છે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આયોજનબદ્ધ કોર્સ, ડે વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ બંને પ્રકારે પ્લાનર કોર્સ એક જ પૈસાની અંદર સાહેબ. નવી પરીક્ષા પદ્ધતિ આધારિત તૈયાર થયેલ લેટેસ્ટ કોર્સ, રિવિઝન લેક્ચર, ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટનો સમાવેશ અને ખાસ કરીને માહિતી છે સાહેબ કે 50% ડિસ્કાઉન્ટ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે સાહેબ. તો કોઈ પણ પ્લાનર કોર્સ હોય, સ્માર્ટ કોર્સ હોય કે પછી ક્લાસરૂમ કોર્સ હોય, એના ઉપર વેલકમ 24 પ્રોમો કોડનો ઉપયોગ કરીને તમે 50% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અને સમય થઈ ગયો છે આજના દિવસના 3 પ્રશ્નો. T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનો રેકોર્ડ કયા બેટ્સમેનના નામે છે? અયોધ્યામાં રામ મંદિરને સમર્પિત સ્મારક ટિકિટ જે છે ટપાલ ટિકિટની શ્રેણી કોણે લોન્ચ કરી? એશિયન બૌદ્ધ પરિષદ ફોર પીસ એની 12મી મહાસભાનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? આ 3 પ્રશ્નોના જવાબ તમારે લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખવાના છે. આ હતા આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. લેક્ચર પસંદ આવ્યો હોય તો એક નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરીથી જે છે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.